ગાઈસ 5 લાખની અમારી ગ્રોસરી આવી છે. તો હમણાં રિસેન્ટલી જ અમે લોકો વિયેતનામના ફુકુક આઇલેન્ડ પર ગયા હતા ફરવા માટે બધા ફ્રેન્ડ સાથે. અને આ સિરીઝનો આ લાસ્ટ વ્લોગ છે. તો આજે અમારો ડે 4 છે. બસ વિન્ધમ ગાર્ડનમાં અમે 3 દિવસ રહ્યા હતા. તો લાસ્ટ 2 વ્લોગ તમે ના જોયા હોય તો જોઈ લેજો. અને આજે અમે લોકો ચેક ઇન કરી રહ્યા છીએ. અમે લોકોએ પ્રાઇવેટ પૂલ વિલા બુક કર્યો તો 2 દિવસ માટે. જો અમે લોકો આવ્યા છે 5 સ્ટાર રિઝોર્ટ પ્રીમિયર વિલેજ રિઝોર્ટમાં. તો જુઓ આ છે અમારો ઓશિયન વ્યૂ 3 BHK પૂલ વિલા. અને બસ આ વ્લોગ બી આખો જોજો. ગાઈસ બસ જો અમે પ્રીમિયર વિલેજમાં ચેક ઇન થઈ ગયા છીએ. અને હવે હું બતાવું તમને અમારો ઓશિયન વ્યૂ વિલા. તો સીતા ખ્યાતિ એક્સાઇટેડ છો હોલિડે માટે? બહુ મસ્ત છે, બહુ મસ્ત. ખરેખર એટલી નાઇસ જગ્યા છે, બહુ મસ્ત છે. કયો નંબર છે આપણા વિલાનો? 103. અમારો આખો વિલા છે. વાવ, થેન્ક યુ. વેલકમ. ઓ વાવ. જો ગાઈઝ અમારું મસ્ત પૂલ વિલા. ઓશિયન વ્યૂ વિલા. અહીં આગળ આપણે બેસવા માટે લોન્જર્સ ને બધું જ છે. બધું જ આપેલું છે સાંજે બેસવા માટે. આ તો તો બસ જો અમે લોકો ચેક ઇન કરી લીધું અને બધા નાસ્તા લાવ્યા છે. અને એ જ બધો નાસ્તો કરીએ છીએ. મમરા ઢેબરા ને બધું. અને અહીંયા ટ્રાય કરે છે તેજસ. શું થયું? આ બંધ કેમ કરવું છે ઘરે એમાં? બંધ કઈ રીતે કરવાનું, ચાલુ કઈ રીતે કરવાનું, ગેસ. અને બીજું બધું અમે રેડી ટુ કુક વાળું લઈને આવ્યા છે. એટલે અમે અહીંયા બધું કુક કરવાના છે. તો ઘણું બધું છે. વેજ દમ બિરયાની છે, દાળ તડકા, જીરા રાઈસ ને બધું. કુક કરવાનું છે. ખ્યાતિ ઉપમા બનાવે છે. શું બતાવે છે? શું ઉપમા બનાવું છું. પાણી ml કેટલા ml લેવાનું છે એ જોઉં છું. મારા ખ્યાલથી ગરમ પાણી કરીને નાખવાનું છે. 500 ml પાણી છે, એક બાઉલ લઈને એમાં નાખવાનું છે. હા ચલો હવે હું ઢેબરા ખાઈશ અને તેજસ વ્લોગિંગ કરશે. અમે બહુ એન્જોય કરીએ છીએ અમારા પ્રાઇવેટ પૂલ વિલામાં. એકચ્યુઅલમાં એટલો નાઇસ છે. લઈને છે સનસેટ ટાઉન ફુકોકનું. અને અહીંયા અમે એક શો જોવા આવ્યા છીએ. ફાયર વર્કનો શો છે. તો જુઓ સનસેટ ટાઉન જે છે એ આખું યુરોપિયન વાઇબ્સમાં યુરોપિયન કલ્ચરથી આખું ઇન્સ્પાયર થઈને બનાવ્યું છે. અને ખરેખર એટલું મસ્ત છે. ચલો અંદર જઈએ, આખો શો બતાવો. અહીંથી જવાનું છે. ક્યાંથી જવાનું? અમને આઈને તરત જોઈએ પછી. તો ખાલી પબ્લિક જો એટલી બધી છે. અને કેટલા બધા લોકો શો જોવા આવે અને વર્થ છે અહીં મોસ્ટ બી. અને એટલો સરસ શો છે. અને ખરેખર તમે ફુકોકની ટ્રીપ લો તો આ બિલકુલ બી મિસ આઉટ ના કરતા. નહીં 100%. રોજ 9 થી 9:30 વાગ્યા શો થાય છે. આખો ફાયર વર્ક ને બધા સાથે બહુ જ મસ્ત. વાવ સુપર હિટ છે ભાઈ. તમે એક વાર જરૂર જોજો, જીવન સફળ બનાવો. ફુકોક ટ્રીપમાં આ શો ટ્રીપમાં કમ્પલસરી. ટાઉનનો વ્યૂ જુઓ.
પબ્લિક એટલી આજુબાજુમાં રેસ્ટો બાર છે, કેફેસ છે, જેવું ગ્રાન્ડ વર્લ્ડમાં હતું ને એવી રીતના. પણ અહીંયા તમને આખો યુરોપિયન વાઇબ્સ મળશે. તમે જુઓ અહીંયાનું સ્ટ્રક્ચર જ એવું છે કે આખું તમને એવું લાગશે કે તમે યુરોપમાં ફરતા હોય. ગ્રોસરીની શોપિંગ કરવા જઈએ છીએ ફુકોકમાં. ભાઈ આજનું ડિનર અમે જાતે બનાવવાના છે, બધું ઘરેથી લઈને છે, રેડી ટુ કુક. અને જો આ એક અમને સ્ટોર મળી ગયો છે અહીંયા, બહુ જ મસ્ત. એટલે ત્યાંથી અમે જઈએ છીએ હવે શોપિંગ કરવા માટે. પહેલા ફ્રૂટ, શાકભાજી થોડી, જ્યુસ. 1 પીસ છે 1,09,000નો 1 પીસ. એપલ 1 લાખનો 1 kg. ગાલાની પ્રાઇસ 88 છે. 1 લાખનો એક એપલ. 1 લાખ જ કોણ? મેંગો અચ્છા 36,000નો કિલો. જો 36,000ના 1 kg એટલે ડોંગ, નોટ રૂપીઝ. બધા શોપિંગ માર્કેટમાં જ ફર્યા કરશું નહીં. આ કલિંગર લેવાનું છે, કલિંગર ખાવું છે. ચાકુ છે આપણા વિલામાં. પ્લેટ ના 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 પ્લાસ્ટિકના ના થાય વિશાલ. પ્લાસ્ટિક નથી, પેલું મટીરિયલ અલગ આવે છે. જે આ યુઝ એન્ડ થ્રો લઈ લીધી આપણી. એક જ લ્યો ને, મેં કીધું એક કેટલાની છે? પ્લેટમાં 2 ચમચી લઈને ખાઈ લેવું. હા આપણે એક જ દિવસ તો છે. કેટલાની છે? કેટલાની છે પેન શીતલ? 290 ની. 65,000નું છે એટલે 200-250 ના થાય. હા ચમચી 23,000ની ડીશ છે. અને બાઉલ કેટલાના છે? 24,000ના. તો તમને થતું હશે કે હજારો ને લાખોમાં છે, તો વિયેતનામ ઘણું મોંઘું છે, પણ બહુ સસ્તું છે. કારણ કે 1 લાખ ડોંગ એટલે 330 રૂપિયા ઇન્ડિયાના થાય છે. એટલે ઓલમોસ્ટ ઇન્ડિયન જે આપણા પ્રાઇસ હોય છે ને એ પ્રમાણે જ ત્યાં તમને બધી વસ્તુ મળશે. સાંભળો તેજસ, આ લેવાની છે વીગન જો ગાઈસ બધું સેલડ વેલડ બધાની શોપિંગ અમારી થઈ ગઈ છે. 4 લાખનું બિલ થઈ ગયું છે ગાઈસ અમારું. ફ્રૂટ, સબ્જી તો ચાલુ છે, 4.5 પર પહોંચશે. કેટલું 5 લાખ થશે આરામથી. એટલે કેટલું થશે? 3,000 6 લાખ 1800 રૂપિયા. 1800 રૂપિયાનું આવ્યું અમારું અત્યારનું બધું. તો ગાઈસ 5 લાખની અમારી ગ્રોસરી આવી ગઈ છે. 6 લાખ રૂપિયાની શોપિંગ થઈ ગઈ છે અમારી. દાલ ફ્રાય છે, 2 દાલ મખની છે. જો અહીંયા અમારું દાળ અમે ચોખા ધોવાય છે. દાળ તડકાનું રેડી છે ને, રેડી ટુ કુક છે દાલ તડકા. અને રાઈસ થશે. અને તેજસને બતાવી દો જો સેન્ડવિચની તૈયારી કરે છે. જો વેજ દમ બિરયાની રેડી ટુ કુક, પૌવા રેડી ટુ કુક, સેવ ઉસળ રેડી ટુ કુક. ભાઈ અમે બધું જ છોલે ચણા રેડી ટુ કુક લઈને આવ્યા છે ઘરેથી. બસ બનાવીશું અને ખાઈશું શાંતિથી. અમારું સેન્ડવિચની રેડી. 25 વર્ષે તમારે આવું કરવું છે. તેજસ મસ્ત સેન્ડવિચ બનાવે છે બધા માટે. ગુડ. ચાટ મસાલો લીધો? લઈ લો. આવી દો. જો અહીંયા રાઈસ રેડી થઈ છે અને અહીંયા સેન્ડવિચ ઓલરેડી રેડી થઈ ગઈ છે. આમનું આ બંને મારી રાહ જોશો. આને ઊંધી વળદી મને. બસ ઊભી રહે. બહુ નહીં નાખો. ઊભી તો રે. હું ઊભી રહું. કેવી થઈ ગઈ? ટેસ્ટ કેવો છે વિશાલ? મસ્ત મસ્ત છે. શીતલ સેન્ડવિચ નથી ખાવાની? બહુ મસ્ત છે. તે ખાઈ લીધી? મને કાપી આપ્યો અમને કાંઈ આવડે નહીં ને, ખોટે ખોટું બંગાળ. અરે યાર પેલા રાઈસ જો પેલા. ના મને સેન્ડવિચ નથી ખાવી, હું રાઈસ ને દાળ નહીં ખાવાની. જો મારું બર્ગર. જો ખ્યાતિએ બર્ગર બનાવ્યું છે. બતાવો પેલા લોફમાં. I love vegan loaf and I have a straight sandwich. તેજસ કેવું લાગે છે? કુકિંગ એક્સપિરિયન્સ કેવો રહ્યો? કોઈ દિવસ ઘરે બનાવ્યું છે? સેન્ડવિચ બનાવું. અને અહીંયા તેજસ અને વિશાલે સેન્ડવિચ. વિશાલ તો ખાલી સપોર્ટમાં રહે, તેજસે અડધો બનાવી. કલાક પછી એની એનિવર્સરી છે ને એટલે બધું કરે છે. યસ. આ તારી છે. શીતલ
આજે આ તારીખ આ બે ખાય છે, આ બીજું. શીતલ માટે બનાવી દીધું છે ભાઈ તેજસે સેન્ડવિચ. એવું ઉપર નાખું છું સાહેબ. અલા પણ એવું નહીં જેને ભાવે એને નાખો ને આમાં તીખી નથી એકદમ નો કરો ને. અને અહીંયા મને લાગે છે રાઈસ થઈ ગયો છે હં? એ ખ્યાતિ આ જો તો આઈ થિંક અમારો રાઈસ રેડી થઈ ગયો છે અને હવે બનશે જો કઈ ગઈ દાલ મખની છે અને દાલ તડકા છે. થાય છે જો ભાઈ અમારા 25 વર્ષ પૂરા થયા એનિવર્સરીના અને મારી ફ્રેન્ડના 20 એની કેક કટ થાય છે ગાઈઝ. ફાઇનલી અમારા લોકોનો ડિનર રેડી છે, તમને બતાવી દઉં. ચલો આપણું ડિનર બતાવી દો. ખ્યાતિએ બહુ જ મસ્ત દાળ બનાવી છે, રાઈસ અને છોલે રેડી. અને હવે અમે લોકો ડિનર લેશું. રાતના 12 વાગ્યા છે. અહીંયા છોલે થાય છે જો. વાવ, સ્મેલ મસ્ત આવે છે. એક 20 વર્ષવાળા, એક 25 વર્ષવાળા. સમદુખ્યા કેવાય? હા તમે ચલો સમદુખ્યા વાળા. વાહ સરસ. 2025 માટે ચીયર અપ. કઈ કેવું છે શીતલ? તારે કઈ પૂછવાનું હતું ને? જમીન આપણે એ બાબતમાં ઉગ્ર છે. ના તમે કેવું રહ્યો તમારે? ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો જો આજે મારો ડે 5 છે ફુકુકમાં અને હું તમને વ્યૂ બતાવું. શું? ઓકે, ડે 5 છે. ગુડ મોર્નિંગ. અને અમારા જો સી વ્યૂ વિલાથી અમારો વ્યૂ વિલાથી અહીંયાનો કેટલો ઓસમ છે. અને અહીંયા પુલ. શું બ્રેકફાસ્ટ કરવા અને તમને ત્યાંથી બતાવું, રિઝોર્ટ બતાવું. અત્યારે જેમ અમે જાશું ને એવી રીતના હું તમને બતાવતી જઉં. બહુ જ મસ્ત રિઝોર્ટ છે. કોલ કરીએ ને એટલે આ ટાઈપની બગ્ગી અહીંયા આવી જાય લેવા માટે. જ્યાં જવું હોય રિઝોર્ટમાં ત્યાં અમને ઉતારી દેશે. હેલો, ગુડ મોર્નિંગ, હેપી એનિવર્સરી બોથ ઓફ યુ. ગુડ મોર્નિંગ. Okay, sir. Okay. ઓકે, એશિયન રેસ્ટોરન્ટ. હા, એશિયન રેસ્ટોરન્ટ. હવે અહીંયાથી તમે ખાલી વ્યૂ જુઓ. કેવી આવે છે ફિલિંગ? રહીસ વાલી ફિલિંગ. ફર્સ્ટ જુઓ, આઈટમ્સ જુઓ. હવે આમાંથી અમે તો કેટલી એક્સેસ કરી શકીશું કારણ કે કેટલી બધી નોનવેજ હશે. બસ વેરાયટી જો છે ખાલી બ્રેડમાં જ. એકદમ ઓસમ વ્યૂ બતાવું રેસ્ટોરન્ટથી. જેવા બહાર આવીએ એટલે જો તમને અહીંયા એકદમ મસ્ત ઇન્ફિનિટી પૂલ છે અને એકદમ બીચ એક્સેસ છે. જો આજુબાજુ મસ્ત વ્યૂ છે. ભાઈ અહીં આમ ખાલી પાછળ ખાલી view દરિયો જુઓ. દરિયો પાછળ દરિયો તો ગાઈસ જોઈ લો, પ્રાઇવેટ બીચ છે જે રિઝોર્ટનો. અને અહીંયા જોઈ લો તમે ઉપર કેટલા જોશો વિલા છે બધા. વિલા જોઈ લો. આ કપમાં બનાવીએ છીએ આપણે પાઉંભાજી, છોલે ને બધું. હાય ગાઈસ, તો જો અમારા વિલામાં અત્યારનું અમારું લંચનું મેનુ છે પાઉંભાજી, છોલે બનાવી કપમાં બનાવીએ છીએ અને દાલ મખની. કારણ કે વાસણ નથી એટલા બધા એટલે. અને બીજું અહીંયા જો બધું ખ્યાતિએ બનાવ્યું છે. અને અહીંયા જોઈ લો
સલાડ થઈ ગયું છે. એટલા માટે ઉતારીએ છીએ કે હવે અમારો આ હોલ રૂમ આવી ગયો છે, હોલ છે ને હોલની આગળ હવે કિચન આવે છે. લોકોને અહીંયા બહુ મજા આવે છે. કિચન આપણું આ ઘરનું હોય. હોમમેડ ભાખરી છે. બસ જો અમારું હોમમેડ ભાખરી છે અને વેક્યુમ કરીને લાવ્યા છે. હવે ગરમ કરીને અમે એ પણ ખાશું. ગરમ ગરમ ભાખરી જોડે બધું. ખ્યાતિ આબી કે મારા YouTube ફેમિલી ને શું બનાવ્યું છે? શું બનાવ્યું છે તમે આજે? મને વેજ બતાવો મક્ખન જરા. વાળા પાઉંભાજીની ભાજી છે. બધું એની ready to જોડે eat. ભાખરી છે આપણી Ready to original eat. દેશી. તમે ક્યાંથી લાવ્યા છો? સવારનો બનાવી દીધો તો રાઈસ બનાવી લાવેલા ક્યાંથી છો તમે? સુરત, ગુજરાતથી ને? અહીંયા સલાડ રેડી, રાઈસ રેડી, વિશાલ અને તેજસ રેડી જમવા માટે. અને અહીંયા તમે ક્યાં દાળ- જમવા જાઓ? હા આ છોલે છે. અમે થેપલા અને મરચા બી લાવેલા છે. હા બતાવી દો. અમે અહીંયા થેપલા બી લાવેલા આ છે. નીચે બતાવો. આ થેપલા, મરચાં. પેકિંગ કરી થેપલા પેકિંગ જ્યાં જ્યાં ગુજરાતી બસે ત્યાં ત્યાં થેપલા અને મરચા તમને ખાવા મળશે જ મળશે. બરાબર સીતા. અને બહારનો વ્યૂ બતાવી દો તમને સાંજનો. જોરદાર વ્યૂ અમારા વિલાથી. અમે લોકો હમણાં જ પૂલ એક્સેસ કર્યો હતો અને વ્યૂ જુઓ ગાઈઝ, કેટલો નાઇસ વ્યૂ છે. બીચ વ્યૂ. ભાઈ અમારી હોલિડે ઓસમ જાય છે. ફુકોક બેસ્ટ. બહુ જ મજા આવશે તમને, કારણ કે આખું આઇલેન્ડ છે એટલે તમને જેને પાણી ગમતું હોય ને, જેને બીચને ગમતું હોય ને, એને તો આવી જવાનું ખરેખર એટલી મજા આવશે. તમે રિઝોર્ટ લો, હોટલ લો, તમને ઘણી બધી તમને બીચ વ્યૂ અને પૂલ વ્યૂ મળી જશે. હાય ગાઈસ, તો બસ જો 2 દિવસ અમે લોકો વિલામાં રહ્યા અને હવે અમે લોકો આવી ગયા છે સનસેટ ટાઉનમાં. હવે આજે અમે એક્સપ્લોર કરવાના છે સનસેટ ટાઉન, કેબલ કાર ને બધું કરવાના છે. તો જો અહીંયા અમે જે હોટલમાં રોકાયા છીએ એ અમારો રૂમ છે આ, અને અહીંયા ટોયલેટ છે. રૂમ ટૂર આપી દો. એક્ઝેક્ટ સનસેટ ટાઉનની બાજુમાં છે, એટલે ટાઉનમાં આવી ગયા અમે લોકો. ત્યારે અમે આઇલેન્ડ પર હતા. અને આ ટાઈપનું જોઈએ બાથટબ સાથેનો આખો વોશ એરિયા, એટલે બાથરૂમ છે. બીજો રૂમ બી મસ્ત છે બધી રીતના. પેલું વિલામાં હતો એટલું મોટો નહીં, બટ મસ્ત છે. અને અહીંયા હું અહીંયાથી વ્યૂ બતાવું તમને સનસેટ ટાઉનનો. જુઓ નાઇસ. નાની એમથી બાલ્કની છે, આખો યુરોપિયન સ્ટાઇલ છે. બાલ્કની એકદમ નાની છે, બટ આખું યુરોપિયન વાઇબ્સ આવે. તો સો એક્સાઇટેડ છો કેબલ કારમાં જવા માટે? એકદમ જબરદસ્ત. વર્લ્ડની લોંગેસ્ટ કેબલ કારમાં અમે લોકો અત્યારે જઈએ છીએ. 9 કિલોમીટર 9 કિલોમીટર. યસ, 20 મિનિટ્સ જતા થશે, 20 મિનિટ આવતા થશે. અને અમે લોકો બહુ સુપર એક્સાઇટેડ છીએ બેસવા માટે. અમારી આ નેક્સ્ટ થર્ડ હોટલ બી સરસ છે. કેવું છે બહુ અમિતભાઈ? ફાઇન છે, બહુ ફાઇન છે. 3 સ્ટાર હોટલ મસ્ત છે અને એકદમ fully loaded સનસેટ છે, અને fully એકદમ loaded. ટાઉનમાં છે. એટલે અમે આખો દિવસ અહીંયા બધું એક્સપ્લોર કરશું. 2 દિવસ અમે લોકો આઇલેન્ડમાં એકદમ રહ્યા. સેન્ટરમાં હોટલ છે. વોકેબલ 5 મિનિટ્સ એવરીથિંગ. કેસ્પિયા, આઈ થિંક કેસ્પિયા. હું જ કેબલ કાર સ્ટાર્ટ થઈ ગઈ છે ગાઈસ. જે પેકેજ લીધું ને એમાં મારું હોટલ ટ્રાન્સફર ને બધું ઇન્ક્લુડિંગ હતું, બટ પછી તમારે ઇન્ટરનલ ટ્રાન્સફરની જરૂર જ નથી પડતી, કારણ કે બધું એટલું નજીક નજીક છે. With us. Now it's time to capture this amazing moment. Please step forward, say hi, and grab a selfie with our talented partner. Finally અમારી કેબલ કારમાં મસ્ત experience. જો આ બધા આપણી અમારી હોટલો બધા જો અમારી બધી હોટલ પણ વાવ, અમે અમારી કેબલ કારમાં આવી ગયા છીએ અને અહીંયાથી વ્યૂ જો સનસેટ ટાઉનનો કેટલો સરસ. આ જો વિશાલ વાવ, જો. આ બેસ્ટ ફીલિંગ છે જીતેશ. તો ગાઈસ ખરેખર આખું આઇલેન્ડ પર હતા, જો અમે આખું કેબલ બ્લુ સી હતું ને હવે કારમાં તમે નીચે જો ખાલી ગ્રીનરી જંગલ. હવે અમે પહોંચવા 9 કિલોમીટર લાંબી કેબલ કાર અમે ઉપર 9 કિલોમીટર લોંગેસ્ટ 20 મિનિટની આખી રાઈડ છે. અત્યારે અમે લોકો છે કિસ બ્રિજ પર અને અહીંયાથી તમે જુઓ 2 બ્રિજ છે. જો તમે જે રીતના જો 2 બ્રિજ છે જે જોઈન થાય છે અને કિસ બ્રિજ કહે છે. બે કપલ હોય, એક આ સાઈડથી આવે ને એક આ સાઈડથી આવે ને ત્યાં વચ્ચે મળે
અને કિસ કરે જો. અને કિસ બ્રિજ છે અને ત્યાંથી સનસેટનો વ્યૂ તમને બતાવું. માઇન્ડ બ્લોઈંગ, બહુ જ નાઇસ વ્યૂ લાગે છે. અને અહીંયાથી હું તમને બતાવું સનસેટ ટાઉન જો. બેઠા છે ઓપન બસમાં અને વ્યૂ જો. આ હોપ એન્ડ ઓફ બસ ટોટલ ફ્રી છે બધા માટે, પણ એના ટાઈમિંગ હોય છે. અમે અત્યારે સનસેટ ટાઉનમાં છીએ અને અત્યારે કેટલા વાગ્યા છે? 6 વાગ્યા છે. 6 વાગ્યાનો ટાઈમ છે. અહીંયા જે બસ સ્ટોપ હોય છે ને ત્યાં બસ સ્ટોપે લખેલું જ છે. ગુડ મોર્નિંગ ફ્રોમ ફુકોક. બસ આ લાસ્ટ મોર્નિંગ છે અમારી ફુકોકની. હવે ગુડ બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે ફુકોકને. અને બસ હવે અમારું કેબ આવે છે એટલે અમે લોકો જઈએ છીએ એરપોર્ટ. અને એરપોર્ટ અહીંયાનું ફુકોક એરપોર્ટ છે, ત્યાંથી અમે લોકો જઈશું હોચીમી એરપોર્ટ. ત્યાં 6 કલાકનો ડે ઓવર છે, એના પછી ડાયરેક્ટ બોમ્બે. તો બસ અમારી જર્ની બહુ જ નાઇસ રહી. 6 નાઇટ 7 ડેઝનું અમારું પેકેજ હતું. અને અમારું પેકેજ તમને કહું તો પર પર્સન અમે 75,000નું થયું. એમાં અમારું 2 નાઇટ વિલા, 3 નાઇટ 4 સ્ટાર રિઝોર્ટ વિંધામ અને 1 નાઇટ અહીંયા સનસેટ ટાઉનમાં અમે લોકોએ બુક કરી હતી. તે બધું આવી ગયું છે. તમને કોઈ પણ પેકેજની ડિટેલ જોઈએ એમાં અમારું એર ટિકિટ આવી ગઈ, પછી બ્રેકફાસ્ટ આવી ગયો એવરી ડેનો, ટિકિટ્સ આવી ગઈ, જે બી સાઇટ સીનની બધું જ આવી ગયું છે. તો તમારે કોઈ પણ પેકેજ જોઈતું હોય તો કોન્ટેક્ટ કરી લેજો. વિડીયોમાં તમને નંબર દેખાશે. જોતો ખરી બીજા વાવ જો ગાઈઝ અમારી ડ્રોપિંગ. વાવ This is limousine. જો ખાલી મસાજ જો પેલાની અંદર જો મસાજ મસાજ કાર વાળી આપી છે. આવે છે વચ્ચે લઈને બે બસ લક્ઝરી ફિલિંગ રહી એકદમ જબરદસ્ત. ઇન્ડિયા જાય પછી ખબર પડે અમને. ખરેખર એકદમ લક્ઝરી ફિલિંગ આવે છે. આ ખરેખર અમારી આ કાર આ 1 કલાક આપણે ગયા છે. જેવી સાઇડ સીન અને પિકઅપ ડ્રોપ ને જેવી ઇન્ટરનલ ટ્રાન્સફર ની કાર આવી છે ને ગાઈઝ, એટલી સરસ આવી છે ને આ એમાંથી વન ઓફ ધી બેસ્ટ છે. કારણ કે એમાં મસાજર ને બધું જ છે. અને વિશાલ અમને બધાને મસાજ ચાલુ કરી આપે છે. બાય બાય ફુકોક. બહુ મજા આવી. ફુકોક ટ્રીપ કેવી રહી બધાની ટ્રીપ? ઓસમ ટ્રીપ. યસ, મિસ યુ ફુકોક.